વિશ્વકર્માજીએ વિશ્વકર્મા પ્રકાશ નામનું પુસ્તક લખ્યું અને એમાં વાસ્તુના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. બરાબર છે. વિશ્વકર્માજીએ બનાવેલું સિટી ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવો રહેતા, છતાં પાંડવો કંગાલ થઈ ગયા અને એમને વનવાસ આવ્યો. શું કામ? જ્યારે બન્યું ત્યારે રહેવા ગયા કે જ્યારે બની ગયું પછી રહેવા ગયા? બની ગયા પછી એમણે ઓલ્ટરેશન્સ કર્યા. ઓલ્ટરેશન શું કર્યા? સેન્ટરમાં આખું એમને સ્વિમિંગ પુલ, વોટર બોડી જે કહીએ એવું સેન્ટરમાં આખું બનાવ્યું. એ જેવો ખાડો કર્યો, બ્રહ્મસ્થાન બ્રહ્મના બી તમે ખરાબ કરશો ત્યારે એ તમારા વંશનો નાશ કરશે ને કરશે. પણ એ લોકોને તો નહીં ખબર હોય. તો બધા મતલબ એ સમયના ભણેલા ગણેલા માણસો હતા બધા, અને એમની પાસે ગુરુઓ કેવા હતા? કર્મ. શ્રી કૃષ્ણથી મોટો તો ગુરુ કોઈ છે જ નહીં. કૃષ્ણ વંદે જગત ગુરુ. એમણે નક્કી કર્યું હતું કે જે કૌરવો છે એમનો નાશ કરવો છે તો કંઈક તો એમણે રસ્તો કાઢવો પડે ને. બરાબર. છલ કપટ માટે માનવામાં આવે છે આપણે. ઇવન તમે પાંડવોની ક્યાં વાત કરો? દ્વારકા નગરી કોણે બનાવી? એમણે જ બનાવી. લંકા કોણે બનાવી? એમણે જ બનાવી. બરાબર. તો પણ એમાં પણ પતન થયું જ છે ને. કારણ કે તમે જ્યારે એક લેવલથી બ્રહ્મા સુધી પહોંચવામાં આવો કે અહમ બ્રહ્મસ્મી, હું જ બધું છું, અને કર્મ છોડી દો છો, ત્યારે આવો હાલ થાય.